પહેલું પગલું સ્ક્રીનિંગ, બાળકોના વજન, ઊંચાઈ, લંબાઈ અને પગના સોજા ચેક કરવા. બીજું પગલું ભૂખ પરીક્ષણ, કુપોષિત બાળકની ખબર પડે તેથી જ ભૂખ પરીક્ષણ કરવું. ત્રીજું પગલું તબીબી પરીક્ષણ. હું 48 કલાકની અંદર તેલ આપવાથી હું તબીબી પરીક્ષણ કરાવું છું. ચોથું પગલું સારવારની જગ્યા નક્કી કરી, કુપોષિત બાળકો હોય અને કોઈ બીમારી ન હોય તો એને સીએમએમ કાર્યક્રમમાં દાખલ કરવું, અને કુપોષિત બાળક હોય અને જો બીમારી હોય તો એને સીએમપીસી અથવા એનઆરસીમાં દાખલ કરવું. પગલું પાંચમું પોષણ સારવાર. 6 માસથી 3 વર્ષનું બાળક હોય એને 10 પેકેટ આપવાના, 3 થી 6 વર્ષના બાળકો એને 4 પેકેટ આપવાના. પગલું 6 દવા અને ન્યુટ્રિશન પૂરા પડે છે. પગલું 7 આરોગ્ય પોષણ શિક્ષણ, જે બાળકોને વાલીઓને સ્વચ્છતા બાબતે આરોગ્ય અને પોષણ શિક્ષણ વિશે માહિતી આપે છે. પગલું 8 ફોલોઅપ 2 અઠવાડિયે 2 હપ્તા સુધી પોષક બાળક. પગલું 9 12 અઠવાડિયા પૂરા થાય પછી ડિસ્ચાર્જ અપાવું છું. પગલું 10 ડિસ્ચાર્જ પછીનું ફોલોઅપ. બાળકનું ડિસ્ચાર્જ થયા પછી ઈજીએફનું બાળક હોય તો અઠવાડિયે 1 વખત ફોલોઅપ કરવાનું, અને 3 થી 6 વર્ષનું બાળક અઠવાડિયામાં 2 વખત